દેશમાં એક એવું નાનું એવડું ગામ છે કે જેને અધિકારીઓનું ગામ કહેવામાં આવે છે. આ ગામમાંથી અત્યાર સુધીમાં 100 થી વધુ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ મળ્યા છે. જાણો આ ગામની સફળતાની કહાની અમારા ખાસ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ પડિયાલ નામના ગામે અધિકારીઓનું ગામ કહેવામાં આવે છે. આ ગામે અત્યાર સુધીમાં 100 થી વધુ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ આપ્યા છે. અહીંના બાળકો યુપીએસસી, નીટ અને જી જેવી મુશ્કેલી ભરેલી પરીક્ષાઓ સરળતાથી પાસ કરી લે છે. એટલું જ નહીં, ગામના લોકો જજ, એન્જિનિયર, ડોક્ટર અને અન્ય સરકારી નોકરીઓમાં પણ છે. પડિયાલ ગામમાં ફક્ત 5000 લોકો જ રહે છે. આ એક આદિવાસી વિસ્તાર છે કે જ્યાં મોટા ભાગના લોકો ભીલ જાતિના છે. આ ગામ દૂરસ્થ છે, છતાં અહીં સાક્ષરતા દર 90% છે, જે ઘણા મોટા શહેરો કરતા વધારે છે. ગામમાં માત્ર એક જ ઉચ્ચ માધ્યમિક શાળા છે, પરંતુ બાળકો શહેર જેવી સુવિધાઓ વિના નીટ અને જી જેવી પરીક્ષાઓ પાસ કરે છે. આ જોઈને બધા આશ્ચર્યચકિત છે ને દરેક બાળક સિવિલ સેવક, એન્જિનિયર કે ડોક્ટર બનવા માંગે છે. ભારતના વિવિધ ભાગોમાં અહીંના 100 થી વધુ લોકો વહીવટી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે. પડિયાલ ગામમાં શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. બાળકો નાની ઉંમરથી જ મુશ્કેલ પરીક્ષાઓની તૈયારી કરવાનું શરૂ કરી દે છે. તેમજ તેમના વડીલો પાસેથી પ્રેરણા મળે છે કે જેઓ આઈએએસ, આઈપીએસ કે અન્ય મોટા હોદ્દા પર છે. ઘણા બાળકોને વિદેશમાં સારી નોકરીઓ પણ મળે છે. ગામમાં કોઈ પણ કોચિંગ સેન્ટર કે આધુનિક ટેકનોલોજી નથી, છતાં સખત મહેનત અને સમર્પણથી બાળકો સફળ થાય છે અને ગામના લોકો બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે. ખાસ આ ગામની માહિતી અનુસાર ગામના દરેક ઘરમાં સરેરાશ એક સરકારી કર્મચારી છે. કુલ 300 છે. એવું કહેવાય છે કે અહીંના યુવાનોએ સ્વતંત્રતા પછી તરત જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામેલ થવા માટે સ્પર્ધા શરૂ કરી દીધી હતી. અહીંના યુવાનો એન્જિનિયર અને ઉદ્યોગપતિ પણ બન્યા છે અને અમેરિકા અને મલેશિયા જેવા દેશોમાં સારી રીતે સ્થાયી પણ થયા છે. ગામમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા છે, જેમાં 23 શિક્ષકો છે અને 702 વિદ્યાર્થીઓને ભણાવે છે. વડીલો તેમની સફળતાની વાર્તાઓ કરે છે અને જેનાથી બાળકો પ્રેરિત થાય છે. અહીંના બાળકો મર્યાદિત સંસાધનો હોવા છતાં પણ સખત મહેનત કરે છે. તેઓ પોતાના સપના પૂરા કરવા માટે દિવસ રાત અભ્યાસ કરે છે અને આ ગામની વાર્તા આપણને એવું જણાવે છે, જો કોઈ ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ મુશ્કેલ કાર્ય સફળ બની શકે છે. પડિયાલ ગામની સફળતા દરેક માટે પ્રેરણાદાયી છે અને આ ગામ એ વાતને સાબિત કરી બતાવે છે કે એવું નથી કે સુવિધાઓનો અભાવ હોવાથી સપનાઓને ઉડાન નથી મળતી. સપના પૂરા કરવા માટે સુવિધાઓ નહીં, પણ સખત મહેનત, સમર્પણ અને યોગ્ય માર્ગદર્શન હોવું જોઈએ. આનાથી કોઈ પણ વ્યક્તિ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે. પડિયાલ ગામ આજે દેશ માટે એક ઉદાહરણ બની ગયું છે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.